હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા મજામાં? તો શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે અત્યારે પહોંચી ગયા છીએ કરમનાથ મહાદેવના મંદિરે. તો ચાલો તમને બધાને પણ દર્શન કરાવું ભગવાનના. તો મિત્રો, શ્રાવણ માસનો પ્રથમ દિવસ છે ને, એટલે અહીંયા લોકોની ભીડ પણ ઉમટી પડી છે જુઓ. અને અહીંયા સરસ મજાની વ્યવસ્થા છે. બહુ ભીડ હોય ને ત્યારે અહીંથી ફરીને જવું પડે. અત્યારે તો ભીડ એટલી બધી ઓછી છે આજે, એટલે આપણે અહીંથી ડાયરેક્ટ જશું જો. તો આપણે ભોળાનાથના દર્શન કરીએ સૌ પ્રથમ. શિવાય કરમનાથ મહાદેવ સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, શ્રાવણ માસના પ્રથમ દિવસે આપણે ભગવાન ભોળાનાથના દર્શન કર્યા. અને હવે છે ને આપણે વડલાને છે ને પાણી નાખવા જવાનું છે, પાણી અર્પણ કરવા જવાનું છે. તો ચાલો આપણે દર્શન કરીએ ને પછી છે ને અહીંયા અંદર જશું જો. ને આ જગ્યા છે ને જો તાપી નદીના કિનારે છે. સરસ મજાનું મંદિર છે જો ભગવાન ભોળાનાથનું. તો આપણે પહેલાં સૌપ્રથમ પાણી અર્પણ કરતા આવીએ. તો મિત્રો, આપણે ભગવાન ભોળાનાથને દર્શન કર્યા અને પછી આપણે વડલાને પાણી અર્પણ કર્યું. ને હવે છે ને આપણે અહીંથી બહાર જશું અને તમને બધાને સરસ મજાની તાપીના દર્શન કરાવું. તો ચાલો આપણે બધા જઈએ. તો મિત્રો, ફાઇનલી તમને બધાને આપણો વ્લોગ ગમે ને તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો બધાને હર હર મહાદેવ. વ્લોગ આપણો જોતા રહેજો. જય માતાજી બધાને.